હર હર મહાદેવ મિત્રો, હું તળાજાનો નીલ્યો. તો આજે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો બસ સપોર્ટ કરતા જજો. અને આપણા વ્લોગ હવે છે ને યુટ્યુબ ચેનલની અંદર આવશે. અને ઇન્સ્ટાગ્રામમાંથી ભાઈ આપણી આવેલી આ લિંક છે એ આપણે આપેલી છે. તો બસ જોવાનું ભૂલતા નહીં. અને વ્લોગમાં તો ભાઈ અત્યારે તો હું મારા જૂના મકાને આવેલો છું. ને જોવો એમ પર એક દિવાલ પડી ગઈ છે વરસાદના કારણે. ને એમ પર તો આપણે આ પાડી દીધું હતું, હાવ ગારાનું છે. એટલે અત્યારે આ જેની બેનને આટો મરાવવા લઈને આવ્યા છે વાળે. હાકલ તો તોડી નાખી, અત્યારે દોરી બાંધવી પડી છે. હાકલ તોડી નાખી અત્યારે સવારના પોરમાં. શું કે છે ને હે હા આવું કામ છે આનું અમારું. હે અત્યારે ભાઈ આપણે આવી ગયા છે આપણા ઘરે. ને જો મિની બેન તો અત્યારે આરામ પર છે. અને જેની બેને ત્યાં જો થાકી જાય તોડીને. એટલે તમને ખબર જ હશે કે કૂતરાને નીંદડાને કોઈ દી ભળે નહીં. અત્યારે હું તમને દેખાડું, તમે જોવો. આ જોવો, આ કૂતરું છે અને આ મીંદડું છે. હવે એ બે હારે હુતા છે. વિચાર કરો તમે. જો આવું છે અમારે ભાઈ. ક્યાં જઈને ભાઈ મને લાગીથી બહુ ભૂખ, એટલે હું જમવા બેસી ગયો અત્યારે ખાવા. અને ચણાનું શાક છે અને રોટલી છે. મને તો બહુ ચણા ભાવતા નથી, પણ ભૂખ લાગી એટલે થોડુંક ખાવું પડશે. તો અત્યારે ભાઈ મસ્ત મજાના પહેલાં છે ને નાઇટ ધોઈ નાખ્યું. અને પછી આપણે જવાનું છે બહારે. જે હું તમને છે ને પછી કહું, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહીજો. આગળ જતા તમને હું કહું કે આપણે ક્યાં જવાનું છે. તો થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. જો નાઇટ ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. ને જવાનું છે આપણે ભાઈ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાંઠાવાળા મેળીમાં દર્શન કરવા માટે. અને પછી આપણે જવાનું છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો પહેલાં આપણે છે ને કાંઠાવાળા મેળીમાંના દર્શન કરી લઈએ. કાંઠાવાળા મેળીમાંનું મંદિર તમે જોઈ શકતા હશો. આપણે તો મેળીમાંના દર્શન કરી લીધા છે. અને હવે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. પહોંચી ગયા છીએ આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. ને આ જુઓ તમે, ટ્રાફિક છે બહુ ઘણું બધું. તો આપણે દર્શન કરી આવીએ. આપણે આવી ગયા છીએ અત્યારે દરિયાની અંદર ફોટાને એવું પાડવા. ને આ તમે જોઈ શકતા હશો દરિયો છે. તો ભાઈ અત્યારે ફોટા ને એવું વિડીયો ને એવું ઉતારી લીધું છે. ને હવે આપણે જવાનું છે ઘરે. તો ચાલો હવે જઈએ. અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ગોપનાથ મહાદેવના દર્શન કરી લીધા. પહોંચી ગયા ઘરે. ને અત્યારે કપડાને એવું બદલી નાખ્યું છે. તો અચાનક ભાઈ અત્યારે થઈ ગયું છે કામે જવાનું. ને અત્યારે જવું પડશે કામે ભાઈ. થોડુંક છે કામ, તો એટલું કામ પતાવી આવીને બ્લોગની અંદર છે ને એન્ડ સુધી બન્યા રહીજો. દેખાડીશ કે આજે હું શું તમે કામ કરું છું. ભાઈ અત્યારે વરસાદના કારણે મશીન હાલ્યું નથી. અને હવે અમે જો મશીન તો પાછળ બાંધી દીધું છે. અને હવે જાય છે પાછા ઘરે. તો બ્લોગની અંદર બન્યા રહો. અને ઘણા બધા અંદર વયાવેલા છે, 10-15 કિલોમીટર જેટલા અંદર છે. ને એટલામાં તો ભાઈ કોઈ બીજા મકાને નથી. ને અહીંયા એક જ છે. ને અહીંયા બને છે જે ગોડાઉન બનાવે છે, જે બધું કપાસ ને એવું બધું મૂકવા માટે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે. મળશું આપણે બીજા બ્લોગમાં. આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો.